જીએસ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। મહત્વના સમાચાર પર નજર કરીએ। ગુજરાતમાં હાલ સૌ કોઈ સાર્વત્રિક વરસાદની રાહ જોઈ રહ્યું છે, ત્યારે રવિવારે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। આ સાથે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 6 દિવસ સુધી વાતાવરણ કેવું રહેશે તે અંગેની પણ જાણકારી આપી છે। રવિવારે નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી ખૂબ ભારે વરસાદની આગાહી છે। સાથે જ ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જ્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં યલો એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની પણ સંભાવના છે, ત્યારે અરબી સમુદ્રમાં વાદળોની જમાવટ સાથે વરસાદી સિસ્ટમ બની રહી છે અને દક્ષિણ મહારાષ્ટ્રથી ઉત્તર કેરળ વચ્ચે વરસાદ આવી શકે તેવી સિસ્ટમ ટ્રોફ ઉપરાંત દેશના પશ્ચિમ કાંઠે નીચલા લેવલે ફૂંકાતા પવન 3 દિવસમાં વધુ મજબૂત બનવાની સંભાવના છે। દ્વારકા, સોમનાથ, જૂનાગઢ, પોરબંદરના દરિયામાં 10 થી 12 ફૂટ ઊંચા મોજા રહેશે તેવી એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે। अगले 7 दिन तक बारिश होने का चांसेस है गुजरात, सौराष्ट्र कोस्ट रीजन में। अगले 2 दिन तक आपका गुजरात रीजन जो है वाइड स्प्रेड रेन होने का चांसेस है एंड सौराष्ट्र में जो पैड वाइड स्प्रेड होएगा एंड कोस्ट रीजन में लाइट रेन होने का संभावना है। और अगले 3 दिन तक जो हेवी टू वेरी हेवी रेनफॉल का भी फोरकास्ट दिया गया है साउथ गुजरात रीजन में। जो साउथ गुजरात रीजन में डे 1 में हेवी टू वेरी हेवी रेनफॉल होने का उम्मीद है। उसमें नर्मदा, तापी, डांग, वलसाड डिस्ट्रिक्ट आ रहा है और हेवी में आ रहा है भरूच, सूरत, नवसारी, डांग, दमन एंड दादरा नगर।